चलो આપણે ગયા લેક્ચરમાં સિલ્વર આર્કવાળી પ્રક્રિયા પૂરી કરેલી. હવે છે આપણી પાસે આ લેક્ચરમાં ઇથિલિન ગ્લાયકોલ. બરોબર છે. તમારી એનસીઆરટીમાં બહુ આની જાજી રિએક્શનો આપેલી હશે ને, એટલે ઇથિલિન ગ્લાયકોલ અને ગ્લિસરોલ અથવા ગ્લિસરીન આપણે બે વસ્તુ ભણવાની છે. પેલી વસ્તુ ઇથિલિન ગ્લાયકોલ એટલે શું થશે એને તમને લખાવડજો. એટલે ઇથિલિન ગ્લાયકોલ એટલે CH2 સિંગલ બોન્ડ CH2 OH અને અહીંયા સિંગલ બોન્ડ OH. બરોબર છે. એટલે આ જે કમ્પાઉન્ડ છે એને શું કહેવાય છે? ઇથિલિન ગ્લાયકોલ. હવે ઇથિલિન ગ્લાયકોલની બનાવટ ઉપર ખાસ ધ્યાન આપજો કે ઇથિલિન ગ્લાયકોલ બને છે કઈ રીતે. એમાં ફર્સ્ટ રિએક્શન છે ઇથિલિન ગ્લાયકોલની, કે દાખલા તરીકે તમારી પાસે CH2 ડબલ બોન્ડ CH2 હાજર છે. શું છે? CH2 ડબલ બોન્ડ. એની KMnO4 ની સાથે પ્રક્રિયા આવે. KMnO4 કેવો છે સાહેબ? ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. કેવો છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. અને પાણી સાથે પ્રક્રિયા જો તમે લોકો એની કરાવો, બરોબર છે, ધ્યાન આપજો. આલ્કિન છે તમારી પાસે, શું છે? આલ્કિન. અને KMnO4 અને પાણી સાથે જો તમે લોકો એની રિએક્શન કરાવશો એટલે રિએક્શન થઈને અહીંયા તમને મળશે CH2 સિંગલ બોન્ડ CH2 બે જગ્યાએ લાગી જશે OH. શું લાગી જશે? OH. અને આ KMnO4 છે, અહીંયા મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? +7. અહીંયા કેટલી થશે? +4. એટલે ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એટલે પોતાનું રિડક્શન કરશે, કારણ કે અહીંયા ઓક્સિડેશન અવસ્થા +2 છે. એનું ઓક્સિડેશન કર્યું અને અહીંયાથી છૂટું પડશે KOH. એટલે આ રીતના તમે ઇથિલિન ગ્લાયકોલ મેળવી શકો. સેકન્ડ મેથડ છે કે તમારી પાસે હવે આલ્કિન જ છે, પરંતુ આલ્કિનની રિએક્શન તમે લોકો અત્યારે HOCl સાથે કરાવો. કોની યારે? HOCl. હવે HOCl સાથે કરાવો પ્રક્રિયા એટલે એક વસ્તુ છે કે અહીંથી છૂટું પડે OH- અને Cl+. શું છૂટું પડશે? OH- ને Cl+. અહીંયા બંધ તૂટે એટલે એક ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ. એક ઉપર કયો આવશે? માઇનસ. મૂકી દો તો અહીંયા સર CH2, અહીંયા નીચે આવી જાય OH. સિંગલ બોન્ડ CH2, અહીંયા આવી જાય Cl. એક કામ કરો, આનું હાઇડ્રોલિસિસ કરાવી નાખો. શું કરાવી નાખું? હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસ કોની હાજરીમાં? સાહેબ પાણી હોય તો જ હાઇડ્રોલિસિસ કહી શકાય. અને ધ્યાન આપજો સાથે સાથે Na2CO3 N2CO3 નો પણ ઉપયોગ કરો. હવે અહીંયા H2O છે એટલે H+, OH-. અહીંથી શું છૂટું પડશે સાહેબ? અહીંથી છૂટું પડશે HCl. બરોબર છે. એટલે અહીંયા બનશે CH2OH સિંગલ બોન્ડ CH2OH. બની ગયો ઇથિલિન ગ્લાયકોલ. હજી એક રિએક્શન છે, ધ્યાન આપજો. રિએક્શનનો ઢગલો છે આપણી પાસે. ઇપોક્સાઇડ છે આપણી પાસે CH2 ચાલો આ ડાયલ્યુટેડ H2S છે, H2SO4 છે. અહીંથી આ બંધ તૂટ એટલે ઓક્સિજન ઉપર કયો ચાર્જ? માઇનસ. આ કાર્બન ઉપર કયો હશે? પ્લસ. એટલે H+ આની હારે આવશે એટલે અહીંયા બનશે CH2, અહીંયા આવી થઈ જાય OH અને આ કાર્બન હારે આવશે OH એટલે અહીંયા આવી ગયો. ધેટ મીન્સ આ બની ગયું ઇથિલિન ગ્લાયકોલ. ઓકે, આટલી રિએક્શન છે. આવી ઘણી બધી રિએક્શનો છે એક સાથે. દાખલા તરીકે તમે લોકો થર્ડ રિએક્શન જો CH2 NH2 CH2 NH2. આની પ્રક્રિયા નાઇટ્રસ એસિડ સાથે કરાવો. કોની યારે? નાઇટ્રસ એસિડ સાથે કરાવો એટલે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી CH2, અહીંયા NH2 છે, બરોબર છે. NH2 નું ઓક્સિડેશન થશે એટલે OH, અહીંયા CH2, અહીંયા થશે OH, N2 અને H2O છૂટા પડશે. ઓકે, શું N2 અને H2 શું પડશે? છૂટા પડે છે. એક આ રીતના ઇથિલિન ગ્લાયકોલ તમે લોકો બનાવી શકો. આ થઈ ઇથિલિન ગ્લાયકોલની શું છે? ઇથિલિન ગ્લાયકોલની બનાવટ. ચાલો આમાં કોઈ ડાઉટ? ના સર. ઓકે, ચાલો હવે ઇથિલિન ગ્લાયકોલ છે એના રાસાયણિક ગુણધર્મ જોવાના છે. શું છે ઇથિલિન ગ્લાયકોલના રાસાયણિક ગુણધર્મ? ઇથિલિન ગ્લાયકોલના રાસાયણિક ગુણધર્મો. ઓકે, ઇથિલિન ગ્લાયકોલના રાસાયણિક ગુણધર્મ છે એટલે એક કામ કરું કે અહીંયા હું CH2 OH આમ કરી નાખું, અહીંયા CH2 OH અને આની જે રિએક્શન છે અહીંયા રિએક્શન આપું. ચાલો ફર્સ્ટ રિએક્શન છે કે એની ધાતુ સાથે પ્રક્રિયા કરું. કોની યારે? ધાતુ સાથે. ધાતુ સાથે 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરો. એટલે ધ્યાન આપજો, બેમાંથી કોઈ પણ એક OH નું શું નીકળશે? H+ ઓક્સિજન ઉપર કયો રહે? માઇનસ. એટલે સાહેબ અહીંયા શું બનશે? હવે અહીંયા બનશે CH2
અહીંથી હું છૂટું પડશે ઓ એને, અહીંયા ઓ એને મળશે અને અહીંયા શું રહેશે OH આમનામ રહેશે. હજી એકવાર સાહેબ એનું સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી નાખું, પણ હવે તમારે પ્રક્રિયા કરવી હશે એટલે 160 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખવું પડશે. ને 160 ડિગ્રી રાખો એટલે ફરીથી શું થશે કે આની ઉપર પ્લસ, ઓક્સિજન ઉપર માઇનસ, એટલે અહીંથી ફરીથી નિપજ મળશે CH2ONA CH2ONA. આને કહેવાશે ડાયસોડિયમ ગ્લાયસોલેટ, ગ્લાયકોલેટ પણ કહી શકાય. ગ્લાયકોલેટ. ઓકે, સેકન્ડ રિએક્શન છે એ છે HCl સાથે. કોની સાથે? HCl સાથે અને 160 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. હવે HCl સાથે 160 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાહેબ H પ્લસ Cl માઇનસ, અહીંથી આખો OH નીકળશે એટલે અહીંથી શું છૂટું પડે સર? પાણીનો અણુ છૂટો પડે. તો અહીંયા નિપજ શું બને સર? બને નિપજ CH2Cl સિંગલ બોન્ડ CH2OH. ઓકે, આને ઇથિલિન ક્લોરો હાઇડ્રીન કહેવાશે. શું કહેવાશે? ઇથિલિન ક્લોરોહાઇડ્રીન. ઇથિલિન ક્લોરોહાઇડ્રીન. બરોબર છે. એની ફરીથી હજી એકવાર કામ કરો, હજી એકવાર એની HCl સાથે પ્રક્રિયા રાખો, પણ હવે અહીંયા 200 ડિગ્રી સેલ્સિયસ રાખો એટલે ફરીથી શું થતું પડશે? પાણી, બીકોઝ ઓફ અહીંથી હજી એક H દૂર થશે, H પ્લસ Cl માઇનસ, એની પર મળશે CH2Cl CH2Cl. આનું નામ શું થશે? ઇથિલિન ડાયક્લોરાઇડ. ઇથિલિન ડાયક્લોરાઇડ. ઓકે, ચાલો. થર્ડ પ્રક્રિયા છે કે PCl3 કે PCl5 સાથે અથવા SOCl2 સાથે પ્રક્રિયા કરો શું મળે? કહી શકશે મને કોઈ? જો તમારા માટે નવી નથી, આ હેલોજનમાં છે. PCl3 PCl5 ને SOCl2 સાથે આલ્કોહોલની પ્રક્રિયા કરો શું મળે? હેલો આલ્કેન. યસ, હેલો આલ્કેન મળે. એટલે બે OH નું વિસ્થાપન થશે ને અહીંયા CH2Cl CH2Cl. ધ્યાન આપજો, જે તમે રિએક્શન જોયા છો એ જ રિએક્શન હોય, ખાલી એનું સ્વરૂપ બદલે. પણ તમારા માટે ફંડામેન્ટલ્સ એ ક્લિયર હોવા જોઈએ કે PCl3 રિએક્શન આલ્કોહોલ સાથે શું આપે, PCl5 શું આપે. જો PCl3 હોય તો તમને હેલો આલ્કેન સિવાય નિપજ બીજી કઈ મળે? H3PO3. H3PO3. PCl5 હોય તો POCl3. POCl3. અને આપણે એમ કહી શકાય કે SOCl2 હોય તો વેરી ગુડ. ચાલો, આ તો હવે તમને જો બે રિએક્શન આ આવડશે, બે ના નામ આપો તો. PBr3 હોય ને PI3 હોય તો શું થાય? કોઈ પણ એક વ્યક્તિ બોલો. ઇથિલિન ડાયબ્રોમાઇડ. ઇથિલિન ડાયબ્રોમાઇડ. યસ. અને આમાં ઇથિલિન ડાયઆયોડાઇડ. ઇથિલિન ડાયઆયોડાઇડ. ઓકે, એટલે આ બે વસ્તુ જો તમને આવડી ગઈ, હવે તમે દાખલા તરીકે એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરાવો છો. હવે એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરાવો છો એટલે જોવા જેવી બાબત શું છે કે અહીંયા જે એસિટિક એસિડ છે ને કંઈક આ રીતનું છે, CH3COOH. હવે શું કરવાનું છે કે આમાંથી એક H પ્લસ ને O માઇનસ વડે, એટલે અહીંથી શું છૂટું પડે સર? O માઇનસ. આ કાર્બન ઉપર કયો આવે? પ્લસ. એટલે અહીંથી શું છૂટું પડ્યું હશે? અહીંયા H2SO4 એટલે શું છૂટું પડ્યું હશે સાહેબ? ત્યાંથી પાણી છૂટું પડ્યું હશે. એટલે એક જ સાઈડના બોન્ડથી પાણી છૂટું પડ્યું. ધેટ્સ માય, આપણે અહીંયા કરી શકું CH2. અહીંયા O તો હતો જ, અહીંયા શું આવ્યું? C ડબલ બોન્ડ O CH3 CH2. હજી OH છે. હજી એક કામ કરું, હજી એકવાર એસિટિક એસિડ લઈ લઉં તો હવે શું થશે? પાછો પાણીનો અણુ છૂટો પડશે. હવે નિપજ આવશે CH2O CO CH3. ધ્યાન આપજો, આ ઇથિલિન ગ્લાયકોલની રાસાયણિક પ્રક્રિયા છે O CO CH3. આને કહેવાય ગ્લાયકોલ ડાયએસિટેટ. ગ્લાયકોલ ડાયએસિટેટ. ચાલો, આ બધી રિએક્શનમાં ખબર પડી? કોઈને કઈ વાંધો આમાં? નહીં સર. ઓકે, ચાલો જો હવે એની બીજી થોડીક રિએક્શનો છે. જો અહીંયાથી નીચે જ છે, બરોબર છે, એની સાથે જ રિએક્શન છે. એટલે તમારે જો અલગ ભાગ કરીને લેવી હોય તો પણ કંઈ વાંધો નથી. એટલે ઘણી છે, ઇથિલિન ગ્લાયકોલના ઘણા રાસાયણિક ગુણધર્મો છે. એમાં ફર્સ્ટ સ્ટેપ, હવે 500 ડિગ્રી સેલ્સિયસ હું અહીંયા લખી જ નાખું કે અહીંયા ઇથિલિન ગ્લાયકોલ છે CH2OH CH2OH.
બરોબર છે. હવે તમારા માટે જે ભણવા જેવી હશે એ જ આપણે લેશું. 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આને ગરમ કરો એટલે શું થશે કે આની અંદરથી પાણીનો અણુ છૂટો પડશે. જો કઈ રીતે, અહીંથી શું છૂટું પડ્યું સાહેબ, અહીંથી H2O છૂટો પડ્યો એટલે હવે શું થશે, ઇપોક્સાઇડ બની જાય, CH2 સિંગલ બોન્ડ O. કારણ કે આ કાર્બન ઉપર કયો ચાર્જ હશે, પ્લસ, અને ઓક્સિજન ઉપર કયો હશે, માઇનસ, એટલે આનું બોન્ડ ડાયરેક્ટ આની હારે હશે. સમજ પડી એટલી? હા સર. ઓકે, ચાલો સેકન્ડ છે. હવે દાખલા તરીકે તમે લોકો એની પ્રક્રિયા કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે અથવા H3PO4 સાથે પ્રક્રિયા કરાવો, બરોબર છે. હવે એક કામ કરું તો હું અહીંયા લેડ એસિટેટ રાખું છું. હું રાખું છું લેડ એસિટેટ, અને લેડ એસિટેટ રાખું, ધ્યાન આપજો, HiO4 ની હાજરીમાં લેડ એસિટેટ સાથે પ્રક્રિયા કરો એટલે મને મળશે આલ્ડીહાઇડ પ્લસ HiO3 પ્લસ પાણીનો અણુ. આની જ પ્રક્રિયા જો હું KMnO4 સાથે રાખું, KMnO4 કેવો છે, પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ, KMnO4 રાખી શકું અથવા K2Cr2O7 રાખી શકું. તો આનું શું થઈ જાય, ઓક્સિડેશન થઈ જાય. ઓક્સિડેશન પહેલા કેમાં થાય, જુઓ, પહેલા એનું આલ્ડીહાઇડ ફેરવાય. શું ફેરવાય? આલ્ડીહાઇડ. એટલે એક જ મિનિટ, ઓકે. આ જે CH2OH છે એ બની જશે CHO, અને હજી એકવાર ઓક્સિડેશન થાય, બીકોઝ ઓફ તમે પ્રબળ ઓક્સિડેશન કરતા લીધો, એટલે હવે હજી એકવાર ઓક્સિડેશન થાય એટલે એ બને કંઈક આ રીતનું. એટલે 2 મોલ આને આ રીતના પણ લખી શકે, HCOO, ફોર્મિક એસિડ તરીકે પણ તમે લોકો એને મેળવી શકો. ઓકે, એટલે આ થઈ ગ્લિસરોલની. ઉપર તમને બનાવટ આપી ગ્લિસરોલની, અને નીચે છે ગ્લિસરોલના રાસાયણિક ગુણધર્મ. હવે ધ્યાન આપજો, અમુક વ્યાપારિક જે પદાર્થો છે એના ઉપર ખાસ ધ્યાન આપજો, કારણ કે આ MCQમાં તમને પૂછાઈ શકે. એમાં પહેલું છે એ છે વુડ સ્પિરિટ. શું છે? કોઈને યાદ છે વુડ સ્પિરિટ ક્યાંથી હોય? સર મિથેનોલ આવે. યસ, મિથેનાલ છે ને, મિથેનોલ એ મૂળભૂત જે વુડ હોય, લાકડું હોય, એના વિચ્છેદિક નિસ્યંદનથી મળે. કેના? લાકડાના વિચ્છેદિક નિસ્યંદનથી મેળવવામાં આવે છે, એટલે આપણે એને કહી શકીએ વુડ સ્પિરિટ. સેકન્ડ છે રેક્ટિફાઈડ સ્પિરિટ. રેક્ટિફાઈડ સ્પિરિટ એટલે શું? કે 95% ઇથેનોલનું પાણી, એને શું કહેવાય? રેક્ટિફાઈડ સ્પિરિટ, બરોબર છે. તેને આલ્કોહોલિક પીણા તરીકે પણ, જેમાં તમે વિસ્કી બધું તમે જો ને એમાં આપણ, યસ, તો એબ્સોલ્યુટ આલ્કોહોલ કોને કહેવાય? એબ્સોલ્યુટ આલ્કોહોલ 100% હોય એને. એટલે આ જે આવે આપણે સ્પિરિટ આવે છે ડાયરેક્ટ મેડિકલમાં, હા, એ રહ્યું જે એબ્સોલ્યુટ આલ્કોહોલ કહેવાય ને. હા, એમાં પણ છે ને સ્પિરિટ આવે કે નહીં, એમાં પણ અમુક કન્ટેન્ટ હોય, પણ એબ્સોલ્યુટ એટલે પ્યોર આલ્કોહોલ થાય, બરોબર છે. હવે અલગ અલગ બ્રાન્ડના એબ્સોલ્યુટ પાછા અલગ અલગ હોય સ્પિરિટ, બરોબર છે. અમુક 100% રાખતા હોય, અમુક નો પણ રાખતા હોય. એટલે 100% ઇથેનોલ હોય, ઇથેનોલ વાળું પાણી, એને એબ્સોલ્યુટ કહેવાશે. પછી પ્રૂફ સ્પિરિટ આવે. કયું આવે? પ્રૂફ સ્પિરિટ. પ્રૂફ સ્પિરિટમાં એમાં 67.1% એમાં ઇથેનોલ હોય, અને 32.9% એમાં શું હોય? પાણી હોય. તો એને પ્રૂફ સ્પિરિટ કહેવાય. અને એક કોઈ પાંચમું તમે કહો તો જરીક આવડતું હોય તો, પાવર આલ્કોહોલ. પાવર આલ્કોહોલ એટલે એબ્સોલ્યુટ આલ્કોહોલ અને પેટ્રોલનું, એટલે એબ્સોલ્યુટ આલ્કોહોલ એમાં 20% હોય અને પેટ્રોલમાં 80% હોય. એટલે આપણે એમ કહી શકીએ 20:80 નો રેશિયો હોય તો એને પાવર આલ્કોહોલ કહેવાય. આ વસ્તુ મોસ્ટ આઈએમપી છે, બરોબર છે. આટલી વસ્તુ તો કમ્પલસરી તમને લોકોને યાદ હોવી જોઈએ જ. હવે છે આપણી પાસે ગ્લિસરોલ. શું છે? ઓકે, ચલો ગ્લિસરોલ જોઈએ. શું છે ગ્લિસરોલ? તો ગ્લિસરોલનું પહેલા તો તમને બનાવ ખબર હોય છે. ગ્લિસરોલ કહેવાય કોને? CH2OH, CH2OH. ઓકે, આને ગ્લિસરોલ કહેવાય. એની બનાવટ માટે શું છે કે તમારી પાસે કોઈ ઓઇલ કે ફેટ છે, દાખલા તરીકે CH2O, C ડબલ બોન્ડ O R, CHO, C ડબલ બોન્ડ O R, અને CH2O, C ડબલ બોન્ડ O R.
બરોબર છે. એ કેટલા આ ફેટ છે કે ઓઇલ છે એ આપણને ખબર નથી. બરોબર છે. બેમાંથી કોઈ પણ એક વસ્તુ છે એની પ્રક્રિયા NaOH સાથે કરો. કોની યારે? NaOH સાથે. અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ. આ બધામાંથી તૂટે તો ઓક્સિજન ઉપર કયો ચાર્જ? માઇનસ. હવે અહીંયા શું છે? OH માઇનસ. ઓકે, શું છે? OH માઇનસ. પણ ખરેખર આનું જે બોન્ડિંગ તૂટશે એ અહીંથી નહીં તૂટે. આ કાર્બન અને આ ઓક્સિજન વચ્ચેનું નહીં તૂટે. શું કામ? કે સર આની સાથે કાર્બનનો ડબલ બોન્ડ છે ને એના સંસ્પંદનને કારણે આ બોન્ડ કેવો હશે? મજબૂત હશે. એટલે આ બોન્ડ નહીં તૂટે. બોન્ડ તૂટશે તમારો આવડો આ. એટલે રેડ પેનથી જે કર્યો છે એ બોન્ડ બધો તૂટી જાય. એટલે ઓક્સિજન ઉપર કયો ચાર્જ? માઇનસ. આ કાર્બન ઉપર કયો? પ્લસ. અહીંયા NaO પ્લસ ને OH માઇનસ. ચાલો શું નિપજ થશે? કે સર CH2 OH CH OH, કારણ કે OH માઇનસ છે તો અહીંયા સર મારે 3 મોલ લેવા પડે ને, કારણ કે 3 AOH એડ કરવાના છે. અને અહીંયા નિપજ જોવો, આ બનશે RCOO માઇનસ. એવા કેટલા મોલ? સાહેબ 3 મોલ. એની હારે કોણ આવશે? સોડિયમ. કામ ફિનિશ. ચાલો સમજ પડી? આને કહેવાશે ફેટી એસિડ. જે આ છે તમારું ફેટી એસિડ અથવા સોડિયમ સ્ટોલ, જેને તમે આને તમે શું કહી શકો? ગ્લિસરોલ. ઓકે, કોઈ ડાઉટ? ના સર. ક્લિયર ને આટલી વસ્તુ? બરોબર છે. ગ્લિસરોલની ઘણી અલગ અલગ બનાવટો છે. બરોબર છે. જ્યારે MCQ ને એ આવશે ત્યારે અલગ અલગ એની બધી બનાવટો હું તમને લોકોને સમજાવીશ. હવે અત્યારે એની જો રાસાયણિક પ્રક્રિયાઓ તમે જુઓ, ગ્લિસરોલની રાસાયણિક પ્રક્રિયા. મેં ગ્લિસરોલની બધી રાસાયણિક પ્રક્રિયા યાદ રાખવાની પણ કંઈ જરૂર નથી. નોર્મલી તમને એક આધાર આપી દે, કારણ કે આ થોડુંક NCERT ની બાર રિએક્શનો છે. CH2OH. હવે આની પહેલી પ્રક્રિયા છે, ધ્યાન આપજો. આની પહેલી પ્રક્રિયા છે કે હું પોટેશિયમ સલ્ફેટ સાથે એની રિએક્શન કરાવું. કોની યારે? પોટેશિયમ બાયસલ્ફેટ સાથે. એટલે શું થશે? અને કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે. કોની સાથે? કોન્સન્ટ્રેટેડ H2SO4. એટલે એને કારણે શું થશે કે આની અંદરથી કોન્સન્ટ્રેટેડ H2SO4 છે. એટલે પહેલી વસ્તુ એક નક્કી થાય સાહેબ કે આની અંદરથી જો નિપજ કંઈક આવી મળશે, CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ O. આને કહેવાશે એક્રોલિન. શું કહેવાશે? એક્રોલિન. એટલે જે આને જો હું વ્યવસ્થિત લખું ને તો કંઈક આ રીતનું હોય, CH2 ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O અને CH. એટલે કમ્પલસરી છેલ્લું વાળું શું થઈ ગયું? એસિડિક આલ્ડીહાઇડ થઈ ગયું. એટલે એક વસ્તુ છે કે આની અંદરથી દીકરા પાણીનો અણુ, મેન આખો અણુ છે એ દૂર થઈ ગયો હશે. એટલે પાણીના 2 અણુ અહીંથી દૂર થયા હશે. જો કઈ રીતે? અહીંથી OH માઇનસ, આનો એક H. બરોબર છે. એટલે અહીંયા થઈ ગયો હશે આનો એક OH માઇનસ અને આનો એક H. બરોબર છે. એટલે એ રીતના કમ્પાઉન્ડ દૂર થયા હશે. એટલે પાણીના 2 મોલ અહીંયા અણુ દૂર થઈને તમને શું મળ્યું છે? એક્રોલિન મળ્યું હશે. દાખલા તરીકે એની પ્રક્રિયા કોન્સન્ટ્રેટેડ HNO3 સાથે કરું. કોની સાથે? કોન્સન્ટ્રેટેડ HNO3. હવે કોન્સન્ટ્રેટેડ HNO3 છે એટલે પહેલી વસ્તુ કે એની અંદર એક વસ્તુ OH માઇનસ અને NO2 પ્લસ આ રીતનું કમ્પાઉન્ડ હાજર હોય. શું હોય? OH માઇનસ અને NO2 પ્લસ. આ બધામાંથી એક વસ્તુ યાદ રાખજો, H પ્લસ દૂર થશે. શું દૂર થાય? H પ્લસ. તો H પ્લસ ને OH માઇનસ શું દૂર થયું સાહેબ? H2O. NO2 મૂકી દો એની જગ્યાએ તો CH2O NO2 થાય. એ પ્રમાણે CHO NO2. આને કહેવાશે ટ્રાઇનાઇટ્રો ગ્લિસરોલ. શું કહેવાશે? ટ્રાઇનાઇટ્રો ગ્લિસરોલ. ઓકે, ચાલો હવે આવો થર્ડ કે દાખલા તરીકે એની પ્રક્રિયા કરો છો તમે Fe અને ફેન્ટેન્સ રિએજન્ટ સાથે. એક મિનિટ. ઓકે, Fe +2 H2O2. આને કહેવાશે ફેન્ટોન રિએજન્ટ. યાદ રાખજો ફેન્ટોન રિએજન્ટ. ફેન્ટોન રિએજન્ટ શું કરશે ખબર? કે આ ઉપરનો કમ્પાઉન્ડ છે એનું ઓક્સિડેશન કરશે. એટલે એનું ઓક્સિડેશન થાય એટલે શું બને? આલ્ડીહાઇડ. ત્યારબાદ શું થશે કે આ કમ્પાઉન્ડ એમનો CHOH અને CH2 આ બેનું. હવે શું થશે? એક બીજી રિએક્શન કે આ Fe+2 ફેન્ટેન રિએજન્ટ 2 પ્રક્રિયા આપશે કે ઉપરનો હવે CH2OH એમનેમ રહેવા દો. હવે નીચેનાનું જો ઓક્સિડેશન કરવું હોય તો એ તો દ્વિતીયક આલ્કોહોલ છે. તો દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન ડાયરેક્ટ થશે કીટોનમાં અને અહીંયા CH2OH. આ બંનેનું જે મિશ્રણ છે, ધ્યાન આપજો, બંનેના મિશ્રણને ગ્લાયક્સેરોઝ તરીકે
ઓળખાય છે. બરોબર છે. આ રીતના તમે લોકો એને ઓળખી શકો છો. દાખલા તરીકે હવે તમારી પાસે બિસ્મથ નાઇટ્રાઇલ છે. શું છે? બિસ્મથ નાઇટ્રાઇલ છે. તો બિસ્મથ નાઇટ્રાઇલ શું કરે કે ઉપરનો જે ધ્યાન આપજો, અહીંયા આલ્કોહોલની ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આલ્કોહોલની ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા આવડતી હોય, દાખલા તરીકે આ ઉપરનો છે, આ નીચેનો બે કમ્પાઉન્ડ છે, એનું ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન પ્રબળ થાય એટલે આલ્કોહોલ છે એનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ થઈ જાય, અને કાર્બોક્સિલિક એસિડમાં, અને વચ્ચેનો કાર્બન છે એ તો દ્વિતીયક છે એટલે એનું ઓક્સિડેશન થશે કીટોનમાં. ઓકે, એટલે આ રીતના તમે અલગ અલગ કમ્પાઉન્ડ દ્વારા ગ્લિસરોલની રાસાયણિક બનાવટો આપી શકો છો. અહીંયા સુધી તમારું આલ્કોહોલનું જેટલું કામ હતું એ આલ્કોહોલનું બધું જ કામ અહીંયા ફિનિશ થયું છે. હવે તમારી પાસે છે એ છે ફિનોલ. શું છે? ફિનોલ. હવે આપણને ખબર છે કે ફિનોલ એટલે સાહેબ બેન્ઝીન ઉપર OH. એટલે બેન્ઝીન ઉપર OH છે એટલે આ કઈ પ્રક્રિયા આપે? આની આરે જે નવા ઘટક જોડાવાના છે એ ક્યાં જોડાશે? ઓર્થોપેરા ઉપર જોડાય, કારણ કે બેન્ઝીન સાથે સીધો જોડાયેલો ઘટક છે એ ઘટક કેવો છે કે વધુ વિદ્યુત ઋણીય ઘટક છે, એટલે માઇનસ ચાર્જ ઓર્થો અને પેરા ઉપર આવશે. માઇનસ ચાર્જ ઓર્થો અને પેરા ઉપર આવે એનો મિનિંગ કે હવે નવો ઘટક ઓર્થો અને પેરા ઉપર આવશે. હવે એક વસ્તુ છે કે ફિનોલ એના સ્ટ્રક્ચર સાથે બીજા સ્ટ્રક્ચર સાથે હાઇડ્રોજન બંધ પણ બનાવી શકે. દાખલા તરીકે અહીંયા OH આ છે તો આની બાજુમાં જો હું બીજો ફિનોલ લઉં, બરોબર છે, આ રીતના બીજો ફિનોલ લઉં અહીંયા, તો આની સાથે આ રીતના એ હાઇડ્રોજન બંધ બનાવી શકે, H બંધ બનાવી શકે. ઓકે, એટલે ફિનોલ વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ પણ જોવા મળે છે. ધ્યાન આપજો, ઓર્થોનાઇટ્રોફિનોલ અણુઓ વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ હોય, અને જ્યારે મેટા અને પેરા નાઇટ્રોફિનોલ અણુઓ વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ હોય. કઈ રીતે? જો આ તમારી પાસે ઓર્થોનાઇટ્રોફિનોલ છે. શું છે? ઓર્થોનાઇટ્રોફિનોલ. એટલે એક અહીંયા OH છે અને એક અહીંયા નાઇટ્રો છે, એક આ છે, અને સેકન્ડ જે છે એ છે પેરાનાઇટ્રોફિનોલ છે. શું છે? પેરાનાઇટ્રોફિનોલ. એટલે OH પેરાનાઇટ્રોફિનોલની બે નિપજો. જો ઓર્થોનાઇટ્રોફિનોલ છે ને એમની વચ્ચે અહીંયા હાઇડ્રોજન બંધ દેખાય. જો અહીંયા, એટલે એક જ અણુમાં અંદર એકબીજા તત્વ સાથે જ્યારે હાઇડ્રોજન બંધ જોડાતા હોય તો આને આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ કહેવાય. કેવો? આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ. અને બે જુદા જુદા સંયોજન વચ્ચે જ્યારે હાઇડ્રોજન બને, સાહેબ ક્યાં બને? જો એક અહીંયા બને અને એક અહીંયા બને, એટલે આને કહેવાય આંતર આણવીય હાઇડ્રોજન. ધ્યાન આપજો, ઓર્થોનાઇટ્રોફિનોલ હોય, ઓર્થોનાઇટ્રોફિનોલ નું ગલન બિંદુ, ધ્યાન આપજો, નું ગલન બિંદુ તથા પાણીમાં દ્રાવ્યતા એ પેરા અને મેટા કરતા ઓછી હોય. પેરા અને મેટા કરતા કેવી હોય છે? ઓછી. જો આવું જ સેમ વસ્તુ તમે મેટા માટે પણ લાગુ કરી શકો, બરોબર છે? મેટા માટે પણ આ જ વસ્તુ લાગુ પડે. હું તમને સમજાવી દઉં કે મેટા માટે, આ તો પેરા માટે હતું. જો મેટા માટે હું તમને કહું કે આ રીતના બે કમ્પાઉન્ડ હોય, મેટા નાઇટ્રોફિનોલ એટલે શું થશે કે અહીંયા OH હોય, અહીંયા નાઇટ્રોજન અહીંયા હોય, ડબલ બોન્ડ O, બરોબર છે, અને એક અહીંયા હશે તો OH અહીંયા હોય, અને મેટા ઉપર હોય એટલે તો જો આમની વચ્ચે હાઇડ્રોજન બંધ બન્યો, મેટા હતું તોય, અને આમની વચ્ચે બન્યું તો મેટા નાઇટ્રોફિનોલ એટલે આંતરાણવીય હાઇડ્રોજન બંધ થયો. ચાલો અહીંયા સુધી કોઈ ડાઉટ? ના સર. ઓકે, ચાલો એક વસ્તુ કે ફિનોલ છે એ પ્રબળ એસિડ છે કે નિર્બળ એસિડ છે? આલ્કોહોલ કરતા પ્રબળ એસિડ. પણ મેં એ નથી કીધું કોની સાપેક્ષમાં, મેં એટલું કીધું કે પ્રબળ એસિડ છે કે નિર્બળ એસિડ છે. હે
સર નિર્બળ. નિર્બળ છે. કારણ કે શું થયું ખબર કે વૈજ્ઞાનિકોએ જ્યારે ફિનોલની પ્રક્રિયા છે ને NaOH સાથે કરાવી ને કોની યારે NaOH સાથે, તો NaOH સાથે એને કોઈ રિએક્શન ન આપ્યું. પછી શું કર્યું ખબર, ફિનોલની પ્રક્રિયા એ લોકોએ નટુ કોથળી અથવા સોડિયમ બાયકાર્બોનેટ પહેલા સોડિયમ બાયકાર્બોનેટ અને નટુ કોથળી સાથે કરાવી ને તો એને કોઈ રિએક્શન એટલે કાંઈ તમને જોવા ન મળ્યું. પણ જેવી એ લોકોએ NaOH સાથે પ્રક્રિયા કરાવી ને એટલે એને વાદળી રંગ જોવા મળ્યો. કેવો? વાદળી રંગ. એ ઉપરથી શું સાબિત થાય કે ફિનોલ છે એ નિર્બળ એસિડ છે. સાહેબ એમ કેમ સાબિત થઈ જાય? તો એના માટે તમે લોકોએ તટસ્થીકરણની પ્રક્રિયા જોયેલી હોવી જોઈએ. તટસ્થીકરણની પ્રક્રિયા શું હતી કે જો પ્રબળ એસિડ હોય તો શું હોય? નિર્બળ બેઝ હોય. અને જો નિર્બળ એસિડ હોય તો શું હોય? પ્રબળ બેઝ હોય. શું હોય? પ્રબળ બેઝ. તો અહીંયા ઓબ્વિયસલી સર અમને દેખાય છે કે અહીંયા પ્રબળ બેઝ છે, એનો મિનિંગ ફિનોલ શું હોવું જોઈએ? નિર્બળ એસિડ તરીકે વર્તતો હોવો જોઈએ. ચાલો હવે છે ફિનોલની બનાવટો, કે ફિનોલ તમે કઈ કઈ રીતે બનાવટો. એમાં પહેલી પદ્ધતિ છે ક્યુમિન પદ્ધતિ. શું છે? ક્યુમિન. હવે ધ્યાન આપજો કે તમારી પાસે અહીંયા બેન્ઝીન છે. ઓકે, બેન્ઝીનમાંથી ક્યુમિન પદ્ધતિ દ્વારા ફિનોલ બનાવવાનું છે. તો અહીંયા હું લખવાનું છે કે આ ક્યુમિન પદ્ધતિ છે, એટલે અહીંયા લખો આલ્કિન. શું લ્યો છો? આલ્કિન એટલે CH3 CH ડબલ બોન્ડ CH2. હવે અહીંથી શું થશે કે આ બોન્ડ તૂટે એટલે આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? દાખલા તરીકે આપણે કહીએ કાર્બન ઉપર સાહેબ પ્લસ ચાર્જ આવે અને આના ઉપર કયો આવે? માઇનસ. અને અહીંયા જે હાઇડ્રોજન દેખાય છે ને એ હાઇડ્રોજન લઈ જાય આ વસ્તુ. એટલે અહીંયા જો હવે કંઈક આ રીતનું બનશે. સોરી, હાઇડ્રોજનને અત્યારે અહીંયા ના મોકલતા, અત્યારે એમની રાખો કારણ કે એ સાથે કામ આવશે. એટલે અહીંયા બનશે CH3 CH3. તો સાહેબ આ કોર્નરના કાર્બન ઉપર હાઇડ્રોજન ક્યાંથી આવ્યો? તો દીકરા અહીંથી મેં જો H+ તોડ્યો હોય બરોબર છે, તો આ કાર્બન ઉપર માઇનસ આવ્યો એટલે આ H+ છે આને મળ્યો. સમજાણું? હા સર. હા, ઓકે. ચાલો હવે શું કરશો? રિએક્શનને આગળ વધારશો. રિએક્શનને આગળ વધારવા તમે એની હવાની હાજરી રાખો છો. 5% aqueous Na2CO3 નું દ્રાવણ લ્યો છો. એટલે શું થશે કે આ ઓક્સિજન આ કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે સમાશે. એટલે અહીંયા આવશે C ડબલ બોન્ડ OH CH3. આને કહેવાય ક્યુમિન હાઇડ્રોક્સી પેરોક્સાઇડ. પેરોક્સાઇડ. હવે ધ્યાન આપજો, આટલી વસ્તુ જે હું રાઉન્ડ કરું ને એ નીકળે છે, તો આ કાર્બન ઉપર કયો ચાર્જ હશે? પ્લસ. ઓકે, એટલે અહીંથી OH એની સાથે એડ થશે. આ OH છે, આ OH અહીંયા આવશે અને અહીંયા સર છૂટું શું પડ્યું? સર અહીં પડ્યું CH3C. ઓક્સિજન ઉપર કયો ચાર્જ? માઇનસ CH3. ઓકે, ઓક્સિજન ઉપર માઇનસ એટલે અને આ માઇનસ છે સંસ્પંદન કરીને અહીંયા અંદર આવે, એટલે સંસ્પંદન કરીને અંદર એટલે આપણે આ પ્રકારનો એરો આપવો પડે સંસ્પંદન. ધેટ્સ વાય CH3C ડબલ બોન્ડ O CH3. એટલે તમને આ રીતના ફિનોલ મળ્યું. શું મળ્યું? ફિનોલ. હવે દાખલા તરીકે તમારી પાસે એક રિએક્શન લેવી છે ડાવ પ્રોસેસથી. કેમથી? ડાવ પ્રોસેસ. તો હવે ડાવ પ્રોસેસ અહીંયા બનાવીએ તો ડાવ પ્રોસેસ માટે શું છે કે સાહેબ ક્લોરોબેન્ઝીન મારી પાસે અનિવાર્ય હોવું જોઈએ. શું? ક્લોરોબેન્ઝીન. એની પ્રક્રિયા NaOH સાથે કરવાનું. કોની યારે? NaOH. હવે NaOH સાથે હું પ્રક્રિયા કરું પણ 2 મોલ NaOH લ્યો. કેટલા મોલ? 2 મોલ. એક કામ કરીએ, પાણી થાય વહેતા. અહીંથી ગયો પાણી દૂર કરો. ઓકે સર, પાણી દૂર કર્યું. અહીંયા શું વધ્યું? Na+. અહીંથી Cl-. શું છૂટું પડ્યું? NaCl. વધ્યું શું સર? NaO-. મૂકી દો બેન્ઝીન ઉપર. એટલે અહીં મૂકી દીધું ONA. હવે આની પ્રક્રિયા કરી નાખો HCl હારે. HCl હારે પ્રક્રિયા કરો એટલે અહીંથી Na+, O-, Cl-, H+. શું છૂટું પડશે? NaCl. અને H ત્યાં વહી જાય એટલે જો તો ફિનોલ મળી જાય કે નહીં? કોઈ ડાઉટ? ના સર. હવે આપણે યસ બોલો. સર આમાં આડની પછી ડાયફિનલ ઈથર મળી કે એ જ હું કહું છું કે અહીંયા એક અપવાદ હોય. અપવાદ શું હોય કે જ્યારે ફિનોલ બનતો હોય ને ત્યારે અગાઉથી થોડા પ્રમાણમાં ફિનોલ ઉમેરવામાં આવે
હવે અગાઉથી સર રિએક્શનમાં ફિનોલ ઉમેરવાનું કારણ શું? જો અગાઉમાં ફિનોલ શું કામ ઉમેરવો પડે? કારણ કે જો આ બે મહાનુભાવ દેખાય ને, આ સ્ટાર કરું છું, આ બે મહાનુભાવ દેખાય ને, એ બે શું કરે ખબર? અંદરો અંદર પ્રક્રિયા કરે. કઈ રીતે? કે અહીંયા Cl છે અને અહીંયા ONA છે, દેખાય છે? અહીંયા ONA છે. એ બેની અંદરો અંદર રિએક્શન થઈને અહીંથી શું છૂટું પડી ગયું? Cl એટલે NaCl. અને અહીંયા આ બે સાથે રિએક્શન આ જે દેખાય છે ને બેન્ઝીનનું સ્ટ્રક્ચર, એક મિનિટ હો તમને, ઓકે, એટલે આ બેન્ઝીનનું સ્ટ્રક્ચર આ બે વચ્ચે O સાથે બંધ બનાવી દે. તો આ O સાથે બંધ બનાવી દે એટલે આ તમારી આડ પેદાશ કહેવાય. આને શું કહેવાય? ડાયફિનાઇલ ઇથર. શું કહેવાય આને? ડાયફિનાઇલ ઇથર, જે તમારી આડ પેદાશ છે. એટલે આ આડ પેદાશ ન બને એ ધ્યાન રાખવા માટે આ લોકો શરૂઆતથી આમાં શું ઉમેરે છે? ફિનોલ ઉમેરે છે. યાદ રહેશે હવે? ઓકે, ચાલો હવે તમારી પાસે એક રિએક્શન છે, એ છે ફિનોલની બનાવટ. એક મિનિટ હો. ફિનોલની બનાવટ હવે સલ્ફેટમાંથી પણ તમે કરી શકો. કેમાંથી? સલ્ફોનિક એસિડમાંથી. જો સલ્ફોનિક એસિડ છે તમારી પાસે, સલ્ફોનિક એસિડ એટલે SO3H. SO3H ની પ્રક્રિયા NaOH આરે કરો. કોની આરે? NaOH. ખાલી હવે તમારે પ્લસ ઓર માઇનસ જ જોવાના છે. જો આ H પ્લસ, SO3 માઇનસ, OH માઇનસ, અહીંયા શું આવશે? Na પ્લસ. શું છૂટું પડ્યું સાહેબ? H2. અહીંયા SO3 Na. ઓકે, પ્રક્રિયા કરો. 2 મોલ NaOH આરે. કેટલા મોલ? 2 મોલ NaOH આરે. હવે 2 મોલ NaOH સાથે પ્રક્રિયા કરશો એટલે પહેલી વસ્તુ અહીંથી હું છૂટું પડ્યું? H2O. હવે આ જે દેખાય તમને શું? આ આખું પદ ઉપાડો. ઓકે, એ આખું પદ ઉપાડો એટલે આખું પદ કેવું હશે? માઇનસ. આ કેવું હશે? પ્લસ. અહીંયા જુઓ Na2 SO3 છૂટા પડ્યા, કારણ કે આ Na પ્લસ ને આ તો NO માઇનસ છે, એટલે આ ONA માઇનસ છે એ અહીંયા જોઈન્ટ થઈ જાય. જો જ્યાં ડાઉટ લાગે એટલે તરત જ કહેજો સાહેબ અહીંયા જરી કરાવો ને ફરીથી. ચાલો, અહીંયા સુધી કોઈ ડાઉટ કેમ થયું? ના સર. ઓકે, ચાલો એક કામ કરો કે આની HCl સાથે પ્રક્રિયા. ઘણીવાર H પ્લસ આવે તો ગભરાવું નહીં, HCl જ છે, બરોબર છે? અહીંથી શું છૂટું પડશે? NaCl અને બેન્ઝીન ઉપર OH આવી જશે. ચાલો, કોઈ ડાઉટ અભી? ઓકે, હવે જો આની પ્રક્રિયા એ પ્રમાણે છે. હવે જો તમારી પાસે આ રીતના ટોલ્યુઇન હોય, શું છે? ટોલ્યુઇન. તો ટોલ્યુઇનની શું લખવાનું કે તમારે પ્રક્રિયા કરવાની O2 ની હાજરીમાં ક્યુપ્રિક સોલ્ટની. કેની? ક્યુપ્રિક સોલ્ટ. ક્યુપ્રિક સોલ્ટની હાજરીમાં પ્રક્રિયા કરશો એટલે આ O2 શું કરશે ખબર છે? અહીંથી આ કાર્બનમાંથી CO2 અને H2O દૂર કરશે, અને CO2 અને H2O દૂર કરીને તમને શું આપશે? ફિનોલ બનાવીને આપે છે. હજી એક રિએક્શન છે, આને ઓળખો છો તમે લોકો? આને શું કહેવાય? બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર. બેન્ઝીન ડાયઝોનિયમનો ક્ષાર. ક્લોરાઇડ છે એટલે આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ લઈએ. આની ડાયલ્યુટેડ H2SO4 સાથે પ્રક્રિયા કરો. કોની યારે? ડાયલ્યુટેડ H2SO4 સાથે. ઓકે, અને પાણીનો અણુ રાખો. હવે શું થશે? ડાયલ્યુટેડ H2SO4 છે ને એટલે એક વસ્તુ H પ્લસ અને OH માઇનસ. હવે શું થશે કે આની અંદર જોજો ખાસ કે આ Cl માઇનસ છે, એ Cl માઇનસ અહીંથી HCl છૂટવો પડશે, અને આ તો N2 આખો દૂર થાય. હવે N2 આખો દૂર થાય તો N2 કયો ચાર્જ લઈને દૂર થયો હોય સાહેબ? માઇનસ ચાર્જ. તો આ કાર્બન ઉપર ઓલરેડી કયો આવે? પ્લસ. અહીંયા સર OH માઇનસ છે, મૂકી દો ત્યાં. ઉપર આવી ગયું OH. સમજ પડી કે નહીં? હા સર. ઓકે, ચાલો. એટલે આ રીતની જુદી જુદી પ્રક્રિયાઓની મદદથી તમે લોકો ફિનોલ સુધી પહોંચી શકો. ધ્યાન આપજો. હવે તમારી પાસે ફિનોલની જોરદાર રિએક્શનો છે કે ફિનોલ તમે કઈ કઈ રીતે બનાવી શકો, ફિનોલની તમે કઈ કઈ રીતે રાસાયણિક પ્રક્રિયાઓ લઈ શકો. ઓકે, ચાલો જોઈએ. હવે આજે આખો ચાર્ટ દોરાવું ને એ આખો ચાર્ટ યાદ રાખજો. ઓકે, OH છે. આની પ્રક્રિયા હું NaOH સાથે કરું. કોની યારે? NaOH એટલે ઓબ્વિયસલી H પ્લસ O માઇનસ
એટલે અહીંથી શું છૂટું પડશે H2O અને અહીંયા શું લાગી જશે ચલો આનું નામ કહો તો આને શું કહેવાય સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડ ચાલો સોડિયમ ફિનોક્સાઇડ છે હવે આની રિએક્શનો જોજો ખાસ અભી મજા આएगा આની પ્રક્રિયા CH3I સાથે કરું કોની યારે CH3I એટલે અહીંથી શું છૂટું પડશે NaI અને અહીં નિપજ તરીકે શું આવશે OCH3 આને શું કહેવાય આનું નામ એનિસોલ એનિસોલ. વેરી ગુડ એનિસોલ હવે દાખલા તરીકે હું આની પ્રક્રિયા આ ફર્સ્ટ રિએક્શન છે સેકન્ડ હું એમ કહું કે ભાઈ CH3 C2H5Br તો શું છૂટું પડે NaBr તો અહીંયા શું નિપજ આવે OC2H5 શું આવશે એક મિનિટ OC2H5 આનું નામ શું થશે આને ફેનિટોલ ફેનિટોલ વેરી ગુડ અને આને બીજું શું કહેવાય વિલિયમસન સિન્થેસિસ બરોબર છે ચાલો અરે એકદમ તમે તો ક્લિયર થઈ ગયા ચાલો હવે CH3COCl છે એટલે હું આ એસિડ ક્લોરાઇડ છે શું કરશો શું છૂટું પડશે NaCl ઓકે અને અહીંયા આવી જાવ OCOCH3 બરોબર છે હવે એક કામ કરીએ તો આ OCOCH3 છે ને OCOCH3 ને હું શું કરું ખબર છે આની પ્રક્રિયા આ જો ફ્રાઇસ પુનર્વિન્યાસ પ્રક્રિયા છે આ કઈ પ્રક્રિયા છે ફ્રાઇસ પુનર્વિન્યાસ હવે ધ્યાન આપજો અહીંથી હવે ટર્નિંગ પોઈન્ટ છે કે આને હું એનહાઇડ્રેટ એટલે કે નિર્જળ AlCl3 સાથે પ્રક્રિયા કરું હવે હું અહીંથી બોન્ડ તોડું તો આ કાર્બન ઉપર કયો ચાર્જ હશે સાહેબ એ કાર્બન ઉપર હશે પ્લસ અને ઓક્સિજન ઉપર કયો હશે માઇનસ એટલે આ કાર્બન જો શિફ્ટ થઈને એ બે સ્થાનમાં જઈ શકે એક તો ઓર્થો અને એક પેરા કારણ કે બેન્ઝીન ઉપર સીધો જોડાયેલો ઘટક ઓક્સિજન છે એટલે એક અહીંયા જઈ શકે અને એક વાર અહીંયા જઈ શકે CH3 ની હું આખું કમ્પાઉન્ડ એટલે આ બે જગ્યાએથી H છૂટા પડતા હોય અને એ H જે છૂટા પડે છે એ આના ઓક્સિજન સાથે લાગે એટલે અહીંયા બને OCH3 અને અહીંયા આવશે COCH3 અને સેકન્ડ નિપજ આવશે આનું નામ શું થશે કોઈ કહે કોઈ કહેશે નામ ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોન શું થશે એનું નામ ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોન હવે તમારી પાસે અહીંયા છે તો આનું નામ તમને જાતે આવડી શકે જો હવે અહીંથી આ પ્રક્રિયા તમે જાતે કરજો કે આ જ સેમ તમે અહીંયા શું લીધેલું એસિડ ક્લોરાઇડ લીધેલું હવે એ જ વસ્તુ હું એની જગ્યાએ એસિટિક એનહાઇડ્રાઇડ લઉં તો CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3 આ આવડશે આની નિપજ આ જ બને નિપજ આ જ બનશે ખાલી ચેન્જીસ શું થાય કે અહીંથી Cl છૂટું પડ્યું અહીંથી આ છૂટું પડે એટલે આના ઉપર માઇનસ ચાર્જ લાગે અને અહીંથી જે H છૂટો પડતો હોય આની યારે એસિટિક એસિડ બનાવે આનું બની જાય એસિટિક એસિડ તમારે COCH3 જોડવાનું છે અહીંયા જોડી ગયો એટલે સેમ આ જ રિએક્શનો જોવા મળે છે હવે એક કામ કરીએ તો આની જ વસ્તુ જો અહીંયા CH3COCl લીધેલું એની જગ્યાએ હું આમ લઉં તો C6H5 COCl આ આવડે હા સર. એનું નામ શું થાય અહીંથી જો HCl છૂટો પડશે હું ડાયરેક્ટ તમને અહીંયા બને O C ડબલ બોન્ડ O C6H5 આને કહેવાય ફિનાઇલ બેન્ઝોનોએટ શું કહેવાય ફિનાઇલ બેન્ઝોનોએટ એટ કેમ સાહેબ આ એસ્ટર છે જો એક અહીંયા આર છે અને એક અહીંયા આર છે એટલે બે બેન્ઝીન રિંગ જ છે પણ એક રિંગને આપણે ફિનાઇલ કહેવી પડે તો બીજી રિંગને શું થશે બેન્ઝીન પ્રક્રિયા થાય ચાલો હવે આ જ પ્રક્રિયા છે હવે આવે છે કોલ્બે સ્મિથ પ્રક્રિયા કઈ કોલ્બે સ્મિથ પ્રક્રિયા હવે કોલ્બે સ્મિથ પ્રક્રિયા હોય એટલે પહેલી વસ્તુ શું થશે કે કોલ્બે સ્મિથ પ્રક્રિયા હોય એટલે CO2 અંદર દાખલ કરવાનું થાય હું CO2 વાયુ 125 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 125 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 4 થી 7 atm દબાણ એટલે શું થશે કે આ CO2 તમે જે દાખલ કરો ને
એ આની અંદર જશે એટલે શું થશે, કાંઈ બનશે O. ચાલો અહીંયા સુધી કોઈ વાંધો? આન્સર આપો. અહીંયા સુધી કઈ વાંધો? ના સર. ઓકે ચલો હવે જોજો, આનું હવે કરાવવું પડશે રીઅરેન્જમેન્ટ. બરોબર છે? રીઅરેન્જમેન્ટ કરાવશો એટલે શું થશે કે અહીંથી આ બોન્ડ તૂટશે. ધ્યાન આપજો, અહીંયાથી આ બોન્ડ તૂટશે. બોન્ડ તૂટશે એટલે આ ઓક્સિજન ઉપર માઇનસ, આ કાર્બન ઉપર પ્લસ. હવે અહીંયા ઓર્થો પેરા ઉપર આપણને ખબર છે માઇનસ ચાર્જ હોય, એટલે અહીંયા આવે તો અહીંથી એક H+ છૂટો પડીને આ ઓક્સિજન સાથે એટેચમેન્ટમાં આવે, એટલે અહીંયા શું થશે OH. અને અહીંયા શું બન્યું સર? અહીં બન્યું COO. આની પ્રક્રિયા H+ ની હાજરીમાં કરો. કોની H+ ની હાજરીમાં? એટલે અહીંથી છૂટું પડશે, દાખલા તરીકે H2O જ રાખી દો ને, એટલે અહીંથી છૂટું પડશે NaOH, અહીંયા H લાગી જશે, એટલે આ શું બન્યું OH COOH. આને શું કહેવાય? સેલિસિલિક એસિડ. બરોબર છે? હવે આ જે સેલિસિલિક એસિડ છે, આ જ સેલિસિલિક એસિડની બીજી પણ રાસાયણિક પ્રક્રિયાઓ જો આ રીતની હોઈ શકે. કઈ કઈ હોઈ શકે? જો કે આ જ સેલિસિલિક એસિડ છે, આ સેલિસિલિક એસિડ સાથે જો હું એસિટિક એનહાઇડ્રેટ મૂકી દઉં, હું મૂકી દઉં એસિટિક એનહાઇડ્રેટ. જો ડિફરન્સ છે રિએક્શનો, કોન્સન્ટ્રેટેડ H2SO4 મૂકું એટલે શું થશે ખબર? અહીંથી બોન્ડ તૂટશે, આ ઓક્સિજન ઉપર માઇનસ, આ કાર્બન ઉપર પ્લસ, અહીંથી OH+ માઇનસ, સોરી H+ OH માઇનસ, એટલે અહીંથી આવશે O COCH3 અને અહીંથી શું છૂટું પડશે? એસિટિક એસિડ CH3COOH. તો હવે અહીંથી તમને હું CH3OH વાળી પ્રક્રિયા જાતે આપું અને C6H5OH વાળી, આ બેયમાં આનો હાઇડ્રોજન છે એ જશે, બેયમાં શું થશે? હાઇડ્રોજન જશે ને OH વાળી કમ્પાઉન્ડ છે એ આખો એડ થશે, એટલે એ તમે જાતે કરી શકો. હવે આમાંથી OH જાય તો શું થાય જોવો તો, અહીં નીપજ શું આવશે? અહીંયા ઉપર OH એમનેમ, અને અહીંયા શું થઈ જશે? C ડબલ બોન્ડ O CH3. અહીંયા શું થઈ જાય? કારણ કે અહીંથી પાણીનું અણુ છૂટું પડે. સાહેબ નો ખબર પડી, અહીંથી OH, અહીંથી H, અહીંયા શું આવશે? OH, એક મિનિટ, OH C ડબલ બોન્ડ O C6H5. ચાલો કોઈ ટોપિકમાં વાંધો? સર યસ. કોલ બે સ્વીટ ને કોલ બે પ્રક્રિયા એક જ છે ને? એક જ થઈ. હજી જો રિમર ટીમાન વાળી લીધી નથી, બરોબર છે? આલ્ડીહાઇડ વાળી છે, એ તો તમને લોકોને આવડશે ને? એ શીખવાડવી પડશે. મેં એકવાર તો શીખવાડી દીધી છે રિમર ટીમાન. હા, સેલિસાલ્ડીહાઇડ. હા, સેલિસાલ્ડીહાઇડ વાળી. ચાલો હવે જો આની જ સેમ રિએક્શન છે, થોડીક નીચે છે અહીંયા, પણ આપણે અહીંયા બીજો ભાગ જ ઓકે. ચાલો હવે તમને આ રિએક્શનો તો બધી આવડે, ઇઝી છે સાહેબ. સર બધી આવડે કયો છો? કાંઈ આવડતી જ નથી. 3Br2 રાખું તો પાણીનો અણુ શું નિપજ મળશે સાહેબ? ઉપર OH, ઓર્થો પેરા ઉપર બધા ઉપર શું આવી જાય? 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ. 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ. પણ હવે જો તમારે આ તમને ઓલવેઝ મિશ્ર સ્વરૂપે મળે. શું મળે? મિશ્ર સ્વરૂપે મળે. જો તમારે ઇન્ડિવિજ્યુઅલી ઓર્થો અને પેરા બે અલગ અલગ મેળવવી તો એક યાદ રાખવાનું, બ્રોમિન અને કાર્બન ડાયસલ્ફાઇડ. હું બ્રોમિન કાર્બન ડાયસલ્ફાઇડ અને 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું તાપમાન રાખો ને એટલે તમને એક ઓર્થોવાળી નિપજ અલગ મળશે અને એક પેરાવાળી નિપજ છે. આ બે નિપજો શું મળશે તમને? અલગ અલગ સ્વરૂપે મળે. ઓકે. હવે ફિનોલનું નાઇટ્રેશન આવડે તમને? નાઇટ્રેશન માટે શું જરૂરી હોય? HNO3. હવે આ HNO3 જ્યારે ડાયલ્યુટેડ HNO3 સાથે પ્રક્રિયા કરો એટલે બે મિશ્ર તમને સ્વરૂપે મળે. કઈ સર? એક મળે ઓર્થો NO2 પ્લસ એક મળે પેરા NO2. ઓકે. આની હજી એકવાર જો કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે ધ્યાન આપજો, કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે અને HNO3 સાથે પ્રક્રિયા કરો તમે એટલે અહીંથી મળે તમને 2,4,6 ડાયનાઇટ્રો
ફિનોલ. ઓકે, હવે આની પ્રક્રિયા તમે જો હજી આગળ વધારો અને આની પ્રક્રિયા આ જ આગળ વધારો ને હજી એકવાર કોન્સન્ટ્રેટેડ H2SO4 કોન્સન્ટ્રેટેડ HNO3 સાથે રિએક્શન આપો એટલે અહીંથી હવે તમને મળશે, આને શું કહેવાય જે હું આ લખું છું એને? પિક્રિક એસિડ. યસ, વેરી ગુડ, પિક્રિક એસિડ. હવે ઘણીવાર છે ને છોકરા અટવાય કે આવડી મોટી રિએક્શન કરે ને ઘણીવાર આ ડાયરેક્ટ આપી દે તો અહીંયા શું રાખવાનું હોય? ફ્યુમિંગ HNO3 અને 384 કેલ્વિન તાપમાન, બરોબર છે. 384 કેલ્વિન તાપમાન અને ફ્યુમિંગ એટલે કે ધુમાયમાન HNO3 તમે જો રાખો તો એ રિએક્શન ઝડપથી તમને પિક્રિક એસિડ આપે છે. બાકી તમે સિમ્પલ આ રિએક્શન કરો તો ચાલે, પણ એ થોડીક લાંબી પડે. ઓકે, ચાલો આ રિએક્શનનું થઈ. સેકન્ડ છે હવે સલ્ફોનેશન. તમને જાતે મૂકી શકું? સલ્ફોનેશનની નિપજનું નામ આપો તો. હલો, સલ્ફોનેશનની નિપજનું નામ. નહીં આવડે? હલો, ક્યાં ખોવાઈ ગયેલા ભાઈ? હા સર. સલ્ફોનેશનની નિપજનું નામ આપો. દાખલા તરીકે તમે સલ્ફોનેશન કરો છો આનું OH નું ફિનોલનું સલ્ફોનેશન કરો, આ સલ્ફોનેશન કરો તો સલ્ફોનેશન માટે શું જરૂરી છે કે સાંદ્ર H2SO4. શું સાંદ્ર H2SO4? H2SO4 ના બે ભાગ પડે, એક પડે OH- અને એક SO3H+. અને આ SO3H+ જો અહીંયા ઓર્થો અને પેરા ઉપર એટેક કરે તો ઓર્થો ઉપર ને પેરા ઉપરથી શું છૂટું પડતું હોય? H+, અને એ H+ આ OH- સાથે રિએક્શન આપીને શું બનાવી દે છે? H2O. એટલે અહીંયા તમને ઓલવેઝ બે નિપજ ભેગી મળે, એ મળે OH SO3H એટલે એક ઓર્થો સલ્ફોનિક એસિડ, ઓર્થો સલ્ફોનિક, અને એક અહીંયા SO3H. ચાલો એક થઈ. હવે છે કે ફિનોલની તમારી પાસે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ પણ હોઈ શકે. કઈ રીતે? દાખલા તરીકે આ તમારી પાસે ફિનોલ છે, આ ફિનોલની જો હું ઝીંક ડસ્ટ સાથે પ્રક્રિયા કરું, કોની હારે? ઝીંક ડસ્ટ સાથે, તો આ પ્રક્રિયા તમે જોયેલી છે ક્યાંક. શું થાય રિએક્શન? બેન્ઝીન બને. બેન્ઝીન બને. યસ, શું થશે? બેન્ઝીન બનશે. બીકોઝ ઓફ એમાંથી ZNO છૂટો પડે. આ ઓક્સિજન છે, આ ઝીંક લઈ, એટલે અહીંયાથી અહીંયાથી શું બનશે? બેન્ઝીન બને છે. દાખલા તરીકે હવે હું અહીંયા 3 મોલ H2 અને નિકલ સાથે પ્રક્રિયા કરું તો શું બને? કે અહીંયા જે આ છે ને બોન્ડ, આનું શું થાય? રિડક્શન થાય. અને રિડક્શન થાય એટલે આ 3 બોન્ડ તૂટે ને 3 જેટલા હાઇડ્રોજન જોઈ છે એટલા આપી દે, એટલે આને કહેવાશે 1-હાઇડ્રોક્સીસાયક્લોહેક્સેન. શું કહેવાશે? 1-હાઇડ્રોક્સીસાયક્લોહેક્સેન. આની પ્રક્રિયા જો હું ઓક્સિજનની હાજરીમાં K2Cr2O7 બરોબર છે એટલે આ કરો એટલે અહીંથી હું મને બેન્ઝોક્વિનોન મળે. શું મળે? બેન્ઝોક્વિનોન. બેન્ઝોક્વિનોન છે એટલે અહીં ડબલ બોન્ડ ઉપર ડબલ બોન્ડો, આને કહેવાશે 1,4-બેન્ઝોક્વિનોન. શું કહેવાશે? 1,4-બેન્ઝોક્વિનોન તરીકે એને ઓળખી શકાય છે. ઓકે, એટલે આ રીતની જુદી જુદી રિએક્શનો તમને લોકોને આપી શકે છે. એમાંથી એક છે આપણી પાસે, આ જોજો, ખાસ ધ્યાન આપજો, એ છે થેલિન કસોટી. ઓકે, થેલિન કસોટી ઉપર ધ્યાન આપજો ખાસ કરીને કે તમારી પાસે અહીંયા થેલિક એનહાઇડ્રેટ છે. શું છે? થેલિક એનહાઇડ્રેટ. આ બેન્ઝીન, NCERT માં નહીં હોય, થોડુંક એક નવું છે, ધ્યાન આપજો. એની પ્રક્રિયા 2 મોલ OH સાથે, કોની હારે? 2 મોલ OH સાથે પ્રક્રિયા કરવાની છે. ઓકે, 2 મોલ OH છે. 2 મોલ OH સાથે પ્રક્રિયા કરશો એટલે પહેલી વસ્તુ શું થશે કે આના આટલા ભાગ જે છે,
આટલા ભાગમાંથી આ ઓક્સિજન છૂટો પડશે. શું થશે? ઓક્સિજન અહીંયા છૂટો પડે એટલે કાર્બનની સંયોજકતા કેટલી રહી? સરી ઓક્સિજનની સંયોજકતા રહી 2. હવે આ બે બેન્ઝીન છે, ધ્યાન આપજો, આ બે બેન્ઝીનો છે, આ બે બેન્ઝીનો જ્યારે એકબીજા સાથે એની સાથે રિએક્શનો આપશે એટલે શું થશે કે એના આ જે સ્થાન છે ને, જો અહીંયા ધ્યાન આપજો ખાસ. હવે આ OH અહીંયા OH એટલે આ બે સ્થાન એના બોન્ડિંગ બનાવવા, બે સ્થાન બોન્ડિંગ થયા એટલે અહીંથી બે માંથી હું છૂટું પડ્યું સાહેબ H+, અહીંથી હું છૂટું પડ્યું H+, અને અહીંથી હું છૂટું પડ્યું ઓક્સિજન, તો અહીંથી હું છૂટું પડ્યું હોય કુલ પાણીનો અણુ. આને અહીંયા રાખો, સિંગલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન, અહીંયા ઓકે, અહીંયા ધ્યાન આપજો ખાસ કાર્બન, ઓકે, અને એની સાથે ઉપરના બે બોન્ડિંગ. એક જ મિનિટ, શું છે H+ કાઢી નાખું તમને સમજાઈ ગયું હોય તો, અને અહીંયા ડબલ બોન્ડ. આને કહેવાય ફિનોલ્ફથેલિન. શું કહેવાશે એને? ફિનોલ્ફથેલિન. એટલે આ રીતના ફિનોલ્ફથેલિન બનાવે છે, જેને થેલિન કસોટી પણ કહેવાય છે.